भावनगर खाते श्री स्वामीनारायण गुरुकुल द्वारा वंदे मातरम देश की धड़कन कार्यक्रमનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન અંતર્ગત કાળિયા બીડ પાણીની ટાંકીથી જવાહર મેદાન સુધી ભવ્ય વંદે માતરમ યાત્રા યોજાઈ હતી, જેમાં 25,000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા। તેમજ 450 ડ્રોનનો અદ્ભુત શો પણ યોજાયો હતો। ઉપરાંત સાઈરામ દવે તેમજ કીર્તિદાન ગઢવી જેવા કલાકારોએ વંદે માતરમ અને દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી। તો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા। વંદે માતરમને 150મી વર્ષની આપણી સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી એની જન્મજયંતિની એ એક દિવસ પૂરતી ન રહે, આપણે આત્મસાત કરીને મોદી સાહેબના નેતૃત્વની અંદર આ ભારત વિશ્વગુરુના સ્થાને બેસે, એમાં બધાનો કોન્ટ્રીબ્યુશન રહે। વંદે માતરમ એ માત્ર ગાન નથી, આપણા માટે એ શૌર્યનું પ્રતીક છે। સરદાર વલ્લભભાઈ પટેલ એ શૌર્યનું પ્રતીક છે। ભગવાન સોમનાથ એમનું સ્વાભિમાન પર્વ એ પણ શૌર્યનું પ્રતીક છે। અતૂટ વિશ્વાસના 1000 વર્ષ એટલે સોમનાથને જ્યારે પહેલો મોહમ્મદ ગઝનીએ હુમલો કર્યો તો એમને પણ 1000 વર્ષ। આ સંયોગ છે, ભારતને જોડવાનો સંયોગ છે, ભાવનગરને જોડવાનો સંયોગ છે।